સુપુરાવ 1995 માં ₹5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે। કયા વર્ષે તેનું વેતન ₹7000 થશે? સમાંતર શ્રેણીનો આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો। જુઓ શું કહે છે, અહીંયા ધ્યાન આપજો કે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે। એટલે પ્રથમ પદ કયું આવશે? 5000। દર વર્ષે ₹200 નો વધારો થાય છે, એટલે 5000 પછી 200 વધે તો 5200 પછી 200 વધે તો 5400 કેટલા વર્ષેનો પગાર? 7000 થાય શોધવાનું છે। ધારી લઈશું આપણે, ધારો કે n માં વર્ષે તેનો પગાર ₹7000 થાય છે। તો ઉપરની માહિતી પરથી આપણને નીચેની સમાંતર શ્રેણી બને છે। પહેલું પદ 5000, 200 નો વધારો 5200, 5200 નો વધારો 5400 ડેશ 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 ત્યાં સુધી 7000। અહીંયા આપણી પાસે a છે, d છે, છેલ્લું પદ છે, તો શું શોધવાનું છે? n। તો લખીશું અહીં પ્રથમ પદ a બરાબર 5000, સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ 5200 માઈનસ 5000 બરાબર 200 રૂપિયા। હવે રૂપિયા લખી કાઢીએ તો બરાબર। અને છેલ્લું પદ કયું છે બોલો? an બરાબર 7000 રૂપિયા અને n આપણે શોધવાનો છે। સમાંતર શ્રેણીનું સૂત્ર n માં પદનું સૂત્ર આપણને ખબર છે ને? કયું સૂત્ર બોલો? હવે an બરાબર a n - 1 * d એની an ની જગ્યાએ 7000 બરાબર ના બરાબર એની જગ્યાએ 5000 વત્તા ના વત્તા n - 1 ના n - 1 ગુણ્યા d ની જગ્યાએ 200। કોને સૂત્ર કરતા બનાવીશું? n - 1 વત્તા 5000 સામે જાય તો લખાઈશું 7000 ઓછા 5000 200 ગુણાકારમાં સામે જાય તો છેદમાં ભાગાકારમાં। તો માટે શું થશે? n - 1 બરાબર 7000 - 5000 ભાગ્યા 200। 7000 માંથી 5000 ગયા, કેટલા વધ્યા? 2000 ભાગ્યા 200 શૂન્ય શૂન્ય ગઈ 2 દાણ 20। તો માટે n - 1 બરાબર 10 માઈનસ 1 સામે ગયા તો પ્લસ। તો માટે n બરાબર 10 + 1 માટે n બરાબર 11। તો જવાબ શું લખવાનો? 11મા વર્ષે પગાર ₹7000 થશે। ખ્યાલ આવી ગયો?